વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ। હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 વિષય છે વિજ્ઞાન, પ્રકરણ નંબર 13 છે આપણું પર્યાવરણ, બરાબર, જેનો અભ્યાસ કરી રહ્યા છે। લાસ્ટ 2 લેક્ચર ભણી ગયા, બરાબર, છેલ્લે આહાર જાળ આહાર શૃંખલા ભણ્યા હતા, બરાબર। આજે શું જોવાનું છે? એક પ્રવૃત્તિ આપી છે, બરાબર। જો પ્રવૃત્તિ આની અંદર જેટલી આપી છે, બરાબર, તો શું કરવાનું? આ કાને સાંભળવાની, સમજવાની અને કાઢી નાખવાની। પ્રવૃત્તિ કાઢીને સમજણને રાખવાની પાછી, બરાબર, એ પ્રમાણે એક પ્રવૃત્તિ આપેલી છે। ચલો તો જોઈએ, સ્ટાર્ટ કરીએ ટાઈમ વેસ્ટ કર્યા વગર। ચલો, પ્રવૃત્તિમાં શું આપ્યું છે? જો અહીંયા આપ્યું છે પ્રવૃત્તિ 13.3 સમાચાર પત્રોમાં તૈયાર ખાદ્ય સામગ્રીમાં જંતુનાશક તેમજ રસાયણોની માત્રામાં વિષયમાં અવારનવાર અહેવાલમાં રહેલા છે, બરાબર। તમે છાપામાં એવું વાંચતા છો, બરાબર, આ જગ્યાએ આ વસ્તુ બેન કરેલી છે ખાવાની, બરાબર, પાણીપુરી બેન છે ત્યાં, અત્યાર નથી, બરાબર, પછી પેલી મેગી બેન થઈ ગઈ હતી, બરાબર, એ બધી વસ્તુ બંધ થઈ ગઈ। કેટલાક રાજ્યોમાં આ પદાર્થો પર પ્રતિબંધ લગાડેલો છે, બરાબર। એવા કંઈક પદાર્થો જે છે જે ખાવામાં હાનિ પહોંચાડે છે એવા રાજ્યોમાં ગવર્મેન્ટ દ્વારા પ્રતિબંધ લગાવેલો હોય કે આ પ્રકારના પ્રતિબંધ યોગ્ય છે કે નહીં તેના પર જૂથ ચર્ચા કરો, બરાબર। તમારા વિદ્યાર્થીઓ ભેગા થવાનું, બરાબર, એવી કઈ વસ્તુ પર પ્રતિબંધ લગાવેલો છે અને કેમ લગાવેલો છે એના પર ચર્ચા કરવાની। તમારા મતે આ ખાદ્ય પદાર્થોમાં જંતુનાશકોનો સ્ત્રોત કયો છે, બરાબર? એની અંદર શું જંતુનાશકો રહેલા છે? શું આ જંતુનાશક પદાર્થો અન્ય ખાદ્ય સ્ત્રોતોના માધ્યમથી આપણા શરીરમાં પહોંચી શકે છે કે નથી પહોંચી શકતા? આવો એક વિચાર કરવાનો, બરાબર। તો કે કયા ઉપાયો દ્વારા આપણા શરીરમાં જંતુનાશક પદાર્થો કે રસાયણોની દાખલ થવાની માત્રા ઓછી કરી શકાય તેના પર પણ ચર્ચા કરો, બરાબર। તો આ એક પ્રવૃત્તિ નાનકડી આપેલી છે, બરાબર। આ ક્યાંય પરીક્ષામાં પૂછાતી નથી, આ એક સમજણ માટે આપેલી છે કે અમુક એવી ખાદ્ય પદાર્થની વસ્તુઓ જે છે, બરાબર, એને શું કરેલી હોય? બેન કરેલી હોય, તો કેમ બેન કરી છે, બરાબર? તો એનાથી કંઈક શરીરને નુકસાન થાય છે, જંતુનાશક છે, બરાબર, આવું બધું તમને પ્રશ્ન પૂછેલો છે। હવે જો અહીંયા દરેક ટોપિક પૂરો થાય ને એટલે આવી રીતે પ્રશ્નો લખેલા હોય, બરાબર। એ પ્રશ્નોમાંથી પરીક્ષામાં ફરજિયાત અમુક પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર। જેમ કે અહીંયા લખ્યું છે પોષક સ્તર એટલે શું? એક આહાર શૃંખલાના ઉદાહરણ આપી અને તેના વિવિધ પોષક સ્તરો જણાવો। આ પ્રશ્ન વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે, તમારે જૂના પેપરો જોવો હોય જોઈ શકો છો, બરાબર। એટલે કે આ પ્રશ્નો તમારે વેલ પરફેક્ટ મોઢે કરવાના રહેશે। નિવસન તંત્રોમાં વિઘટકોની ભૂમિકા જણાવો, આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર। તો આ જે પ્રશ્ન છે એ તમારે મોઢે કરવાના રહેશે, બરાબર, બરાબર। તો પ્રશ્ન પહેલા લખવાનો, બરાબર, એના આન્સર લખવાના અને પ્રશ્નની તૈયારી કરવી, બરાબર। સમજણ માટે તો અમે બેઠા છીએ, સમજાવવા માટે, બરાબર, પણ મોઢે તો પછી કરવી પડે તમારે, બરાબર। ચલો તો આ પાઠની અમે આપીએ સમજૂતી આપીએ, બરાબર, પાઠની શું આપીએ? સમજૂતી આપીએ। ચલો જોઈએ આગળ। ચલો આગળનો મુદ્દો છે કે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકીએ છીએ, બરાબર। આપણે કંઈક પ્રવૃત્તિ કરીએ છીએ તો આપણા પર્યાવરણને અસર કેવી રીતે પહોંચાડીએ છીએ, બરાબર, તો એના વિશે કંઈક ભણવાનું છે। તો જોઈએ, આપણે બધા પર્યાવરણને અભિન્ન ભાગ સ્વરૂપે છે, આપણે બધા છે પર્યાવરણના અમુક અલગ અલગ ભાગ છે, બરાબર। તેથી પર્યાવરણમાં થતું પરિવર્તન આપણને અસર પહોંચાડે છે અને આપણી પ્રવૃત્તિઓ આપણી ચારે તરફ પર્યાવરણને અસર પહોંચાડે છે, બરાબર। આપણે એવી કંઈક પ્રવૃત્તિ કરીએ, બરાબર, તો પર્યાવરણને અસર થાય છે। જેમ કે મોટી મોટી કંપનીઓ છે, બરાબર, એનો ધુમાડો છે, બરાબર, અમુક આજુબાજુમાં કંપની વિસ્તાર હોય તો એના શ્વાસોશ્વાસમાં તમારે જાય, બરાબર, ફેફસાના અસ્થમા જેવા રોગો થઈ શકે છે, બરાબર। તો આ નુકસાન કોને કર્યું? આપણે જાતે જ ઊભું કર્યું ને આ બધું, બરાબર। તો એ વાત છે। આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છીએ કે આપણી પ્રવૃત્તિ આપણને કોઈને કોઈ પ્રકારે પ્રદૂષિત કરે છે, બરાબર। આપણે પર્યાવરણને કોઈને પ્રવૃત્તિ કરીએ છીએ કોઈને કોઈ રીતે પર્યાવરણને શું કરીએ છીએ? નુકસાન પહોંચાડીએ છીએ। આ ભાગમાં આપણે પર્યાવરણ સંબંધિત 2 સમસ્યાઓના વિષયમાં વિસ્તૃતથી ચર્ચા કરીશું, જેવી કે ઓઝોન સ્તરનું વિઘટન અને કચરાનું વ્યવસ્થાપન, બરાબર। હવે પર્યાવરણને નુકસાન કરતા 2 મહત્વના મુદ્દાઓ તમને અહીંયા કીધા છે, બરાબર। ઓઝોન સ્તરનું વિઘટન અને બીજું છે કચરાનું વ્યવસ્થાપન, બરાબર। તો આ 2 વસ્તુ વિશે અહીંયા આપણે ચર્ચા કરવાની થાય, બરાબર। અહીંયા જોવાનું છે 2 વસ્તુ વિશે, ઓઝોનનું વિઘટન, ઓઝોન સ્તરનું વિઘટન અને કચરાનું વ્યવસ્થાપન। એમાં પહેલું એક આપ્યું છે કે ઓઝોન સ્તર કેવી રીતે વિઘટન પામે છે। ઓઝોનનું સ્તર ક્યાં છે? પહેલી વાત તો ઓઝોન શું? ઓઝોન O3,
બરાબર ઓઝોન O3 O3 જ કહેવાય ને O3 બરાબર અહીંયા O2 મેં વાંચ્યું એટલે મેં O3 છે અહીંયા છે બરાબર O2 મારું વંચાયું અહીંયા બરાબર હું સાચો જ છું બરાબર અહીંયા જોવાઈ એટલે થઈ જાય ચાલો ઓઝોન O3 બરાબર તો ઓઝોન ક્યાં આવેલું છે કે પૃથ્વીના ઉપરના આવરણમાં આવેલું છે ઓઝોન સ્તર બરાબર જે આખી પૃથ્વી જે છે આપણી બરાબર પૃથ્વી જે છે બરાબર એના બહારના આવરણમાં ઓઝોન સ્તર આવેલું છે એ શું કાર્ય કરે છે તો પૃથ્વી જે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો છે બરાબર એ સીધી આપણી શરીર ઉપર પડતા એને શું કરે છે અંદરથી પસાર કરી અને આપણા સુધી પહોંચાડે છે બરાબર એટલે કે જે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોથી આપણને શું આપે છે રક્ષણ આપે છે ઓઝોન સ્તર બરાબર એ આગળ આવે છે એ જોઈએ ઓઝોન O3 નો અણુ ઓક્સિજનના 3 પરમાણુથી બને છે બરાબર O ઓક્સિજનના 3 પરમાણુથી શું બને છે O3 ઓઝોન જ્યારે સામાન્ય O2 જેને આપણે સામાન્ય રીતે શું કહે છે ઓક્સિજનથી ઓળખીએ છીએ તે બધા પ્રકારના જારક સજીવો માટે આવશ્યક છે O2 એટલે શું તો કે ઓક્સિજન બધા જારક સજીવો માટે શું છે ઉપયોગી છે બરાબર તો જ આપણે જીવી શકીએ છીએ ઉપયોગી છે આવશ્યક છે ઓઝોન એક ઘાતક વિષ છે ઓઝોન શું છે એક પ્રકારનો ઘાતક વિષ ઘાતક એક ઝેરી પદાર્થ છે તેમ છતાં વાતાવરણના ઉપરી સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય સંપાદિત કરે છે બરાબર મેં હમણાં કીધું કે પૃથ્વીની બહારના ઉપર આવેલું છે બરાબર એ એક પ્રકારનો શું છે ઘાતક વિષ છે બરાબર પણ આપણને રક્ષણ આપે છે તે શું કાર્ય કરે છે તો કે તે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને પૃથ્વીને રક્ષણ આપે છે પૃથ્વીની ઉપર જે ઓઝોનનું સ્તર છે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો જે છે બરાબર એને પૃથ્વી પર આવતા રોકે છે અને એની અંદરથી પસાર થાય બરાબર એટલે કે એને શું કરે છે રક્ષણ આપે છે બરાબર જોઈએ આગળ આ પારજાંબલી કિરણો શું કરે છે આગળ આવે છે આપ્યું છે કે આ પારજાંબલી કિરણો જે છે આ પારજાંબલી વિકિરણો સજીવો માટે અત્યંત હાનિકારક છે બરાબર જે સીધા કિરણો આવે છે સૂર્યમાંથી બરાબર આપણને લાગે કે આપણા પર જે સવારે સૂર્યનો પ્રકાશ આ તે મજા આવે શિયાળાની અંદર બરાબર પણ એ સીધો સૂર્યનો પ્રકાશ આવતો હોય તો શું થાય શરીરની ચામડીને નુકસાન કરે શું કરે શરીરની ચામડીને નુકસાન કરે અને કેન્સર જેવા રોગો થઈ શકે છે અહીંયા લખ્યું છે માનવ ત્વચાનું કેન્સર ઉત્પન્ન કરી શકે છે બરાબર ઉદાહરણ તરીકે તે જે સીધે સૂર્યના કિરણો આવે તો શું કરે છે માનવ ત્વચાનું બરાબર ચામડીનું શું કરે છે કેન્સર કરે છે બરાબર એટલે કે જે પૃથ્વી જે છે એની ઉપર એક ઓઝોનનું સ્તર આવેલું છે બરાબર તો જે સૂર્યના કિરણો આવે તો પહેલા તો ઓઝોન ઉપર પડવાના પછી પૃથ્વી પર આવવાના બરાબર તો કે એની અંદરથી પસાર થઈને આવે બરાબર એટલે આપણે શરીરને નુકસાન થતું નથી બરાબર એટલે કે વરદાન રૂપ કહી શકાય બરાબર આમ ઘાતક છે પણ વરદાન રૂપ કહી શકાય વાતાવરણના ઉચ્ચ સ્તર પર પારજાંબલી એટલે કે યુવી કિરણો જે છે એ ઓક્સિજન અસરથી ઓક્સિજન એટલે કે O2 અણુઓથી ઓઝોન બને છે એટલે કે 2 ઓક્સિજનનો કણ અને 1 O બરાબર એ રીતે બને છે ઉચ્ચ ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજન અણુઓ O2 ને વિઘટિત કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે બરાબર O2 છે એનું વિઘટન કરી અને સ્વતંત્ર ઓક્સિજન બનાવે છે તો કે ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે જોડાઈને સમીકરણમાં દર્શાવ્યા મુજબ ઓઝોનનું અણુ બનાવે છે કેવી રીતે તો કે આ O2 બરાબર જે પારજાંબલી વિકિરણો દ્વારા OO એટલે કે 2 અલગ અણુને વિભાજિત કરે છે એટલે કે એક આ ઓક્સિજનનો O અને બીજો O2 બરાબર એમ બની અને ઓઝોન બનાવે છે બરાબર આપણે ખાલી O3 યાદ રાખવાનું O3 એટલે ઓઝોન થાય બરાબર એવું યાદ રાખવાનું થાય 1980 થી વાતાવરણમાં ઓઝોનની માત્રામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે બરાબર કઈ સાલથી 1980 થી વાતાવરણની અંદર ઓઝોનની માત્રામાં શું થઈ રહ્યો છે ઘટાડો થઈ રહ્યો છે બરાબર હવે જો અહીંયા એવું કીધું કે 1980 થી વાતાવરણની અંદર ઓઝોનની માત્રામાં ઘટાડો થઈ રહ્યો છે તો આ સારી વાત કહેવાય કે ખરાબ વાત કહેવાય વાતાવરણની અંદર ઓઝોન છે ઓઝોન એક ઘાતક વિષ છે એવું આગળ આપણે વાંચ્યું બરાબર તો જે ઘટાડો થઈ રહ્યો છે એ સારી બાબત કહેવાય કે ખરાબ બાબત કહેવાય બરાબર એક પ્રકારનું વિષ છે તો સારી બાબત કહેવાય અને એક પ્રકારે ખરાબ બાબત કહેવાય બરાબર સારી બાબત ના કહેવાય કેમ ના કહેવાય કારણ કે સૂર્યમાંથી આવતા જે કિરણો જે છે બરાબર તો આ ઓઝોન જ આખું હટી જાય આવરણ ઓઝોનનું આવરણ જ ઘટી જાય નીકળી જાય તો સીધા સૂર્યમાંથી કિરણો પારજાંબલી કિરણો છે એ તમારી ચામડી પર પડે અને એનાથી શું થાય ચામડી જેવા કેન્સરના રોગ થાય અહીંયા ચોખ્ખું લખ્યું છે
બરાબર, કેન્સર જેવા રોગ થાય છે. ખબર પડી? તો ઓઝોન હવે કેમ ઘટી ગયું છે, બરાબર? તો અહીંયા લખ્યું છે કે ક્લોરોફ્લોરોકાર્બન જેવા માનવ સંશ્લેષિત રસાયણોનું તેનું મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. ક્લોરોફ્લોરોકાર્બન CFC, બરાબર. જેમ કે એસી ની વાત કરો, બરાબર, ઘરની અંદર એસી ચાલી રહ્યું છે, મસ્ત ઠંડક લાગે છે, બરાબર, પણ એસી નો જે બાહ્ય પંખો જે છે, બહારનો પંખો, એ ગરમ હવા ફેંકે છે અને એ જે હવા જે છે એ વાતાવરણમાં ભળે એ શું બનાવે છે, એ જે તમારો ઓઝોનનું સ્તર છે એની અંદર ગાબડા પાડવાનું કાર્ય કરે છે. ઓઝોન જે સ્તર છે આખે આખું, બરાબર, એને તોડવાનું કાર્ય કરે છે. CFC નો એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન ઉપયોગ શીતક તરીકે તેમજ અગ્નિશમન માટે થાય છે. ઠંડક માટે આપણે કાર્ય કરીએ છીએ. 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP, આનું નામ ફૂલ ફોર્મ પૂછાય છે ઘણી વખત, બરાબર, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ માં સર્વાનુમતે કરાર કરવામાં આવ્યો કે CFC ના ઉત્પાદનને 1986 ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે. એ જ વખતે સીમિત રાખી દેવું, સ્ટોપ કરી દેવું. હવે રેફ્રિજરેટર બનાવતી વિશ્વની પ્રત્યેક કંપનીઓ CFC મુક્ત રેફ્રિજરેટર બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. બરાબર, જે ઠંડક વાળી વસ્તુ જે છે, બરાબર, એને CFC ક્લોરોફ્લોરોકાર્બન મુક્ત રેફ્રિજરેટર બનાવવું, ક્લોરોફ્લોરોકાર્બન મુક્ત રેફ્રિજરેટર બનાવવું, બરાબર, એવું એમને સૂચવવામાં આવ્યું, ફરજિયાત સૂચવવામાં આવ્યું છે. કારણ કે એ જે એનો બાહ્ય જે છે એ શું કરે છે, વાતાવરણના ઓઝોનને શું કરે છે, નુકસાન પહોંચાડવાનું કાર્ય કરે છે. બરાબર, તો ઓઝોન સ્તર વિષ છે, ઘાતક વિષ, પણ આપણા માટે સારું છે. અહીંયા લખ્યું છે પ્રવૃત્તિ 13.3. અહીંયા લખ્યું છે પુસ્તકાલય, ઇન્ટરનેટ અથવા તો સમાચાર પત્રોમાંથી જાણકારી મેળવો કે કયા રસાયણો ઓઝોનના સ્તરના વિઘટન માટે જવાબદાર છે. તમારે ઇન્ટરનેટ ઉપર ક્યાંક શોધવાનું, ઓઝોન સ્તર માટે કયા જે ઘટકો જે છે એ જવાબદાર છે વિઘટન માટેના. જાણકારી મેળવો કે આ પદાર્થો ઉત્પાદન તેમજ ઉત્સર્જનના નિયમન સંબંધિત કાયદાઓ ઓઝોન વિઘટનને ઓછા કરવામાં કેટલા સફળ રહ્યા છે. બરાબર, જે CFC ની આગળ વાત કરી, બરાબર, એ પણ કેટલા સફળ રહ્યા કે ઓઝોનનું સ્તર ઘટાડવા માટે. શું છેલ્લા કેટલાક વર્ષોમાં ઓઝોન છિદ્રના આકાર કે કદમાં કોઈ પરાવર્તન જોવા મળ્યું છે ખરું? બરાબર, તો આ એક માહિતી તમારે ઇન્ટરનેટ ઉપરથી, કોઈ પુસ્તકાલયમાંથી કે કોઈ પણ જગ્યાએ તમારે આચાર વિચાર કરી અને માહિતી મેળવવાની થાય. બરાબર, એટલે આ તમને શું આપ્યું, આ કંઈ ભણવાનો ભાગ નથી. જે પ્રવૃત્તિ આપી છે, બરાબર, કંઈ પરીક્ષામાં પૂછાવાનો ભાગ નથી, પણ તમારું નોલેજ વધારવા માટે કે તમે બહાર કોઈને પૂછો, બરાબર, જે ઓઝોનનું સ્તર છે, બરાબર, જે 1986 ની વાત કરી એથી લઈને અત્યાર સુધીમાં કંઈ ફેરફાર થયો છે કે નથી થયો, બરાબર, જે ગાબડા પાડવાનું ચાલુ જ છે, બરાબર, ઓઝોન સ્તરના, બરાબર, તો સીધું કેન્સર થઈ શકે છે, બરાબર, કે એમાં કંઈ ઘટાડો થયો છે. આ એક પ્રવૃત્તિ જે તમને આપી છે એ તમારે શું કરવાની છે, માહિતી મેળવવાની થાય. તો આ લેક્ચર અહીંયા પૂરો થાય છે. બરાબર, આઈ હોપ કે તમને ખબર પડી છે. ના ખબર પડી હોય તો પૂછવું જરૂરી છે, કોમેન્ટ કરી દેવી. બરાબર, તો અહીંયા રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.